જિલ્લાના ધારી તાલુકાના ગામ મોરજનના બેચરભાઈ જનાભાઈ ચાવડા વરસાદના માવઠાની ગરમીની પવનની લૂની ગાજવીજની આંધી વંટોળિયાની આગામી આપું છું. તો આજે થઈ છે તારીખ 10/5 ને વાર થયો છે રવિવાર ને આગામી આપી છે 5 દિવસની. છેલ્લી તારીખ 14/5/2024. પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તળાવના વિસ્તારોમાં ગરમી ભારેની શક્યતા સાથે ઉકળાટ અને લૂની શક્યતા. રોહિણીનું નક્ષત્ર તારીખ 25/5/2026 ને સોમવારે બપોરે 30:31 કલાકે બેસે છે. ગરમીનું પ્રમાણ વધુ રહે છે. જ્યાં વરસાદ સારો પડશે ગમે તે વિસ્તારોમાં રોહિણીનું ત્યાં વરસ ચાલુ થશે. પૂર્વ દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ જમ્મુ કાશ્મીર, બદ્રીનાથ, કેદારનાથ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, લખનઉ, બિહાર, દિલ્હી, રાજધાની તળાવના વિસ્તારોમાં પવન બરફની શક્યતા, હિમવર્ષાની શક્યતા, ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. ઉત્તર દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ ઝારખંડ, અયોધ્યા, શિમલા, ચંદીગઢ, આગ્રા તળાવના વિસ્તારોમાં પવન ગાજવીજની શક્યતા, બરફ પડવાની શક્યતા, હિમવર્ષા પડવાની શક્યતા રહે છે. વિસ્તારોમાં સાથે વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગના જિલ્લાઓ વડોદરા, વલસાડ, વાપી, ડાંગ આ વિસ્તારોમાં ભારે ગરમી સાથે ઉકળાટ હજુ 5 દિવસ શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના પંચમહાલ, ઉત્તર ગુજરાત ભાગના ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર તળાવના વિસ્તારોમાં કાળઝાળ ગરમી ઉકળાટની શક્યતા. જય શ્રી. અમારો વિડીયો કેમ લાગ્યો તો લાઈક કરો અને શેર કરો. જય શ્રી મેલડી માતાજી.